સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલા સુમન સંગાત આવાસ, સુમન સહકાર આવાસ અને ઉત્તરાયણના મોટા વરાછા રોડના સુમન 7 આવાસમાંથી થોડા દિવસે ફાયર સેફ્ટીના સાધન જેવા કે પછી પિત્તળની ગન, વાલ્વ અને કપલ વગેરે મળીને કુલ 2,51,000થી વધુ મતાની ચોરી કરનારને પોલીસે સીસીટીવીના આધારે ઝડપી પાડ્યો છે. ઉત્તરાયણ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઉત્તરાયણ આવાસના 10 બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી વોલ અને ગનની ચોરી કરનાર ઝડપાયો છે. સુમન 7 આવાસની 10 બિલ્ડિંગોમાં તસ્કરો 2.5 લાખ રૂપિયાના ફાયર સેફ્ટીના સાધનો ચોરી કરી ભાગી છૂટ્યા હતા. પિત્તળની 62 ફાયર ગન સાથે પિત્તળના 81 વાલ મળી 1.39 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. આરોપી સીસીટીવીમાં કેદ થયો હોય, જેના આધારે ઉત્તરાયણ પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. આરોપીનું નામ નીતિન રાદડી હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીએ કબૂલાત કરી હતી કે તે હીરા ઘસવાનું કામ કરતો હતો, પછી સાડીમાં સ્ટોન લગાવવાનું કામ કરતો હતો. ત્યારબાદ દેવું થઈ જતા ઘરમાંથી તેને કાઢી મૂકવામાં આવ્યો હતો, જેથી ખર્ચા કાઢવા માટે ચોરીને રવાડે ચડ્યું હોવાનું તેમણે કબૂલ્યું છે. અઝર કુરેશી સાથે હર્ષદ સેઠા.